સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મા આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં, જેમાં હું મેઘના વડગામાં આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રથમ પ્રકરણ, જેનું નામ છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને એનું કાર્યક્ષેત્ર. ગયા સેશનમાં આપણે વાત કરી હતી, સામાન્ય એવા અર્થની સમજ મેળવી હતી કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ શું છે, એનો મિનિંગ શું થાય, એ વિષયની ચર્ચા આપણે ગયા સેશનમાં કરી ગયા છીએ. આજે એ બંને વચ્ચેની થોડીક વિસ્તૃત ચર્ચા કરશું, સાથે સાથે એના તફાવત વિશેની પણ ચર્ચા અહીંયા કરીશું. તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આજનો આપણો ટોપિક છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. એમાં આજે આપણે લઈશું પહેલાં તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો સૌથી પહેલાં એનો અર્થ જોઈએ તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ. આ જે છે એને તમે અર્થ તરીકે ઓળખાવી શકો. આ જે અર્થ છે એ તમને 1 માર્ક્સમાં અચૂકથી પૂછાઈ શકે છે. 1 માર્ક્સમાં પૂછવામાં આવે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો તમે આ વ્યાખ્યા આપી શકો. વ્યાખ્યા છે કે કોઈપણ પ્રકારના આર્થિક લાભ હોય કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ એવી પ્રવૃત્તિ હોય જેને આપણે આર્થિક પ્રવૃત્તિ ઓળખાવી શકીએ. સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે આર્થિક લાભ ઈચ્છતો હોય, કોઈ પાસેથી નાણાકીય વળતર મેળવવા માંગતો હોય, તો એ જે પ્રવૃત્તિ કરે છે એને આપણે શું કહી શકીએ કે આ જે પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવી શકીએ. એના પછી છે કે જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ છે એ કરવી પડતી હોય છે. કોઈ પણ વ્યક્તિને પોતાનું જીવનનું રૂટિન ચલાવવા માટે, રોજબરોજના કાર્ય કરવા માટે અથવા તો જીવન નિર્વાહ કરવા માટે એને જે તે આર્થિક પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ કરવી ખૂબ જરૂરી છે, જેથી નાણાં મેળવી શકે અને વ્યક્તિ પોતાની જરૂરિયાતો છે એ જરૂરિયાતો શું કરી શકે છે, સંતોષી શકે છે. આર્થિક પ્રવૃત્તિ કરશે તો એ આર્થિક પ્રવૃત્તિ દ્વારા શું મેળવી શકશે, સામેથી નાણાકીય વળતર મેળવી શકશે. અને નાણાકીય વળતરની સામે એ વ્યક્તિ જે છે એ કોઈપણ પ્રકારની પોતાની જીવન જરૂરિયાતની જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો સંતોષવા માટે એ નાણાં જે છે એ એનામાં ઉપયોગ લઈ શકશે અને પોતાની જરૂરિયાતોને એ સંતોષ મેળવી શકે છે. ત્યાર પછી છે કે આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતો સંતોષી પોતાના માટે આર્થિક લાભ છે એ લાભ મેળવે છે. આનો મિનિંગ શું થાય કે કોઈ પણ વ્યક્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ કરે છે, પણ એ આર્થિક પ્રવૃત્તિ કરનાર જે વ્યક્તિ છે એ બીજાની જરૂરિયાતો સંતોષે છે. બીજાની જરૂરિયાતો કઈ રીતે? ફોર એક્ઝામ્પલ તરીકે એક ખેડૂતની વાત કરીએ તો એક ખેડૂત જે છે એ શું કરે છે, આર્થિક પ્રવૃત્તિ એટલે કે આર્થિક ઉપાર્જન માટે અનાજનું ઉત્પાદન કરે છે. અનાજનું ઉત્પાદન કરી અને એ જે વ્યક્તિ છે એ બીજાની જરૂરિયાતો જે છે અનાજ મેળવવાની, એ બીજાની જરૂરિયાતોને સંતોષશે અને એ સંતોષના સામે પરિણામ સ્વરૂપે શું મેળવશે, બીજી વ્યક્તિ પાસેથી એ નાણાં મેળવશે. તો આ થયું કે એ જે તે ખેડૂત છે એ ખેડૂત પોતાએ કરેલું ઉત્પાદન જે છે એ ઉત્પાદન બીજાને આપી અને એનામાંથી શું મેળવે છે, નાણાકીય લાભ મેળવે છે. અને નાણાકીય લાભ એટલે કે તમારો આર્થિક લાભ તરીકે એને ઓળખાવી શકાય. માટે કીધું છે કે આર્થિક પ્રવૃત્તિ જે કરનાર છે એ બીજાની જરૂરિયાતો સંતોષશે અને પરિણામ સ્વરૂપે પોતે શું મેળવશે, આર્થિક લાભ અહીંયા મેળવે છે. અહીંયા જ ઉદાહરણ તમને આપ્યું કે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે, કોઈ પણ એવો વેપારી વર્ગ છે, સુથાર છે, એ ફર્નિચરનું ઉત્પાદન કરે. તો રોજબરોજ ફર્નિચરનું ઉત્પાદન કરે તો બધા ફર્નિચર પોતાના માટે ના હોય, જે તે વસ્તુનું ઉત્પાદન કરે છે એ અન્ય માટે કરે છે અને અન્યમાંથી એ શું મેળવે છે, નાણાકીય લાભ જે છે એ પ્રાપ્ત કરતા હોય છે. આગળ જોઈએ કે આ બધા વ્યક્તિઓ સમાજના વિવિધ વર્ગની જે તે જરૂરિયાતો સંતોષી પોતાની આર્થિક વળતર મેળવે છે. આ જેટલા પણ વર્ગ જોયા, ખેડૂત છે, સુથાર છે, વણકર છે કે ડૉક્ટર છે કે અન્ય જેટલા પણ વ્યક્તિઓ છે એ સમાજમાં આવેલા હોય છે. આ જે તે વર્ગ છે એ વર્ગ સમાજના વિવિધ વર્ગો હોય, આ વિવિધ વર્ગની જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો આપણે સંતોષીએ અને આર્થિક વળતર જે છે એ આર્થિક વળતર મેળવવાની અહીંયા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવતી હોય છે. આગળ કીધું છે કે જેનાથી આર્થિક પ્રવૃત્તિ એ વિશ્વના કેન્દ્ર સ્થાને જોવા મળી છે. વિશ્વના ક્યાં જોવા મળી છે?
કેન્દ્ર સ્થાને જોવા મળી છે. એટલે કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થાય તો એના કેન્દ્રમાં શું રહેલું હોય છે? આર્થિક પ્રવૃત્તિ હોય છે. અને જ્યાં આર્થિક પ્રવૃત્તિ હોય ત્યાં નાણાં અચૂકથી જોવા મળે. એટલે કે અહીંયા અર્થતંત્ર, અર્થશાસ્ત્ર પણ એટલું જ સંકળાયેલું છે. તો આપણે એમ કહી શકાય કે કોઈ પણ પ્રકારની જ્યારે આર્થિક પ્રવૃત્તિની વાત આવે છે તો એ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાનમાં નાણાં પણ એટલા જ જરૂરી રહેલા છે. અથવા તો કહી શકાય કે નાણાં મેળવવા માટે આપણને શું કરવી પડે છે? આર્થિક પ્રવૃત્તિ જે છે એ કરવી પડે છે. જેના કારણે કીધું કે વિશ્વના કેન્દ્રના સ્થાનમાં શું રહેલું છે? આર્થિક પ્રવૃત્તિ રહેલી છે. કારણ કે કોઈ વ્યક્તિ છે એ કાંઈ પણ કાર્ય કરે છે સમાજમાં તો એની વચ્ચે એનામાં શું રહેલું હોય છે? આર્થિક ઉપાર્જન મેળવવાનો હેતુ રહેલો હોય છે, નફો મેળવવાનો હેતુ રહેલો હોય છે. તો નફા મેળવવા માટે એ અચૂકપણે શું કરશે? આર્થિક પ્રવૃત્તિ હાથ ધરશે. જેને કારણે કહી શકાય કે બધી જ પ્રવૃત્તિઓની કેન્દ્ર સ્થાન શું જોવા મળે છે? આર્થિક પ્રવૃત્તિ જોવા મળે છે. આ જે વાક્ય છે તમને 2 માર્ક્સમાં વિધાન સમજાવો એનામાં પૂછાઈ શકે કે કેન્દ્રમાં આર્થિક પ્રવૃત્તિ એ વિશ્વના કેન્દ્ર સ્થાનમાં જોવા મળે છે, સમજાવો. તો તમે આ વિસ્તૃત રીતે 2 માર્ક્સને અનુરૂપ તમે સમજાવી શકો કે આર્થિક પ્રવૃત્તિ શા માટે વિશ્વના કેન્દ્ર સ્થાને જોવા મળે છે. હવે આગળ આપણે જે આર્થિક પ્રવૃત્તિ જોઈએ, હવે આપણે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ. તો બિન આર્થિક પ્રવૃત્તિનો આ એનો અર્થ છે. અર્થ પણ તમને 1 માર્ક્સમાં પૂછાય તો લખાય કે બિન આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનનો ન હોય તેને આપણે શું કહીશું? બિન આર્થિક પ્રવૃત્તિ. એનાથી ઉલટું શું યાદ રાખવાનું? કે જેનામાં આર્થિક લાભ, નાણાકીય વળતર મેળવવાનો હેતુ હોય તો એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીશું. આર્થિક પ્રવૃત્તિ વગરની જે પણ કાંઈ પ્રવૃત્તિ હોય તો એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવી શકીએ. આગળ કે સમાજના કેટલાક વ્યક્તિઓ નાણાકીય વળતરની અપેક્ષા વગર પ્રવૃત્તિ કરતી હોય તો એને આપણે શું કહી શકીએ? બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. સમાજના ઘણા બધા એવા વર્ગો છે જે માત્ર સમાજ સેવા માટે અથવા તો અન્ય માટે કાર્યરત હોય છે. તો એ જે લોકો સામેથી કોઈપણ પ્રકારની અપેક્ષા દાખવતા નથી, કોઈપણ પ્રકારની નાણાકીય અપેક્ષા રાખતા નથી, તો જ્યારે એ નાણાકીય અપેક્ષા વગરનું કોઈ કાર્ય કરવામાં આવતું હોય તો એને આપણે શું કહીશું? કે એ જે પ્રવૃત્તિ છે એ બિન આર્થિક પ્રવૃત્તિ ઓળખાવી શકાય. એના ઉદાહરણ છે કે સમાજ સેવા દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ. કોઈ પણ વ્યક્તિ સમાજ સેવાના કાર્યમાં જોડાયેલી હોય, સમાજમાં રહેલા દૂષણોને દૂર કરવા માટેના કાર્ય કરતી હોય તો એની સામે એને કોઈ પણ પ્રકારનું જે છે એ નાણાકીય વળતર પ્રાપ્ત થતું નથી. તો એને શું કહીશું? કે કોઈ પણ પ્રકારના નાણાકીય વળતરની અપેક્ષા વગર જ એ શું કરે છે? માત્ર સમાજની સેવાનું કાર્ય કરે છે. એવા ઘણા બધા સમાજના કાર્યકરો છે જેને આપણે શું કહી શકીએ? કે એ બિન આર્થિક પ્રવૃત્તિમાં આગળ વધે છે. બીજું ઉદાહરણ છે કે માતા દ્વારા પોતાના જ બાળકનો જો ઉછેર કરવામાં આવે તો પણ એ કેવી પ્રક્રિયા છે? બિન આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ પણ માતા છે એ પોતાના બાળકના ઉછેરના નાણાં મેળવતી નથી, પૈસા મેળવતી નથી. તો આને પણ શું કહી શકાય? કે આ પણ કેવી પ્રવૃત્તિ છે? બિન આર્થિક પ્રવૃત્તિ છે. આના સિવાયના પણ તમને જો કોઈ નવા ઉદાહરણો યાદ આવે કે જેનામાં તમને લાગતું હોય કે આ બિન આર્થિક પ્રવૃત્તિ છે અને આર્થિક પ્રવૃત્તિ છે તો એના દ્વારા તમે એ ઉદાહરણોને ક્લાસિફિકેશન, વર્ગીકરણ કરી શકશો. બીજું કે આ બધી પ્રવૃત્તિઓ બિન આર્થિક પ્રવૃત્તિઓ આપણે કહી શકીએ. એટલે કે આ જેનામાં આપણે નાણાકીય વળતર મેળવતા ન હોય એ બધી જ પ્રવૃત્તિ કેવી કહેવાશે? બિન આર્થિક પ્રવૃત્તિઓ કહેવાશે. હવે બિન આર્થિક પ્રવૃત્તિઓ કરવા પાછળનો હેતુ અથવા તો એની આત્મસ્ફૂર્ણા કઈ રીતે થાય? બિન આર્થિક પ્રવૃત્તિ કરવા માટેની પ્રેરણા ક્યાંથી મળે? તો એવી કઈ બાબતો છે જેના દ્વારા આપણે પ્રેરાઈએ છીએ કે બિન આર્થિક પ્રવૃત્તિ આપણે સમાજમાં કરવી જોઈએ? તો સૌથી પહેલાં એ માટે વ્યક્તિમાં પ્રેરણા બળ હોવું જ ખૂબ જરૂરી છે. કોઈ પણ કાર્ય કરવા માટેની એનામાં પ્રેરણા હોવી જોઈએ. તો એ પ્રેરણા બળ દ્વારા આ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ હાથ ધરી શકતા હોય. બીજું, એનામાં દેશ સેવાની ભાવના હોવી જોઈએ. જો દેશ સેવાની ભાવના હશે તો એ અચૂકથી બિન આર્થિક પ્રવૃત્તિઓ પણ કરતા જોવા મળશે. ત્યાર પછી સમાજ સેવાના એનામાં ભાવના હોવી જોઈએ. પ્રેમ અને માનવના જીવનમાં આવતું પરિવર્તન, આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે માનવના જીવનમાં જ્યારે પરિવર્તન આવતું જાય ત્યારે એને લાગે કે જે તે એણે આર્થિક પ્રવૃત્તિ કરી છે અને હવે આર્થિક પ્રવૃત્તિઓના મદદથી એ બિન આર્થિક પ્રવૃત્તિઓ પણ
કરી શકે છે, તો ત્યારે એ બિનઆર્થિક પ્રવૃત્તિઓ ઉદ્ભવતી હોય છે. તો આજે આપણે પહેલાં શું જોયું, આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું. કોઈ પણ મુદ્દો છે તમને અલગથી પણ પૂછાઈ શકે અને માત્ર બંનેનો એક માર્ક્સમાં અર્થ પણ તમને પૂછાઈ શકે. અને વિધાન સમજાવવામાં 2 માર્ક્સમાં પૂછાય કે આર્થિક પ્રવૃત્તિ એ વિશ્વના કેન્દ્ર સ્થાને શા માટે છે, સમજાવો. હવે આગળનો પોઈન્ટ જોઈએ, બંને વચ્ચેનો તફાવત શું છે તે. હવે 10મા ધોરણમાં જ્યારે તમે તફાવત લખતા હતા ત્યારે બંને પાર્ટ પાડી અને બંને વિષયની જે તે સમજૂતીઓ તમે લખતા હતા. હવે તફાવત લખવાની થોડીક નવી સ્ટાઇલ આપણે કરીએ કે તફાવત જ્યારે તમે 11 અને 12મા ધોરણમાં લખો છો તો સૌથી પહેલાં એના મુદ્દાઓ તમે લખશો. મુદ્દા લખવાનું કારણ એ કે મુદ્દા લખવાને કારણે તમે બંને વચ્ચેનો જે તે તફાવત છે એ સરળતાથી લખી શકો છો. તો સૌથી પહેલો જે હોય એ અર્થ લખવો. અર્થ આપણે અહીંયા જ જોઈ ગયા છીએ એટલે અહીંયા મેં લખેલો નથી. હવે આપણે પહેલો એનો મુદ્દો જોઈએ, હેતુ, કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ કયા હેતુસર કરવામાં આવતી હોય છે. તો પહેલો આર્થિક પ્રવૃત્તિ છે એ આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવતી હોય છે. આગળના વિડીયોમાં જોયું કે કોઈપણ પ્રકારનું નાણાકીય વળતર મેળવવું છે, નાણાકીય ઉપાર્જન કરવું છે, તો એનો હેતુ જે હોય એ શું છે, નાણાકીય લાભ મેળવવાનો. તો જ્યારે નાણાકીય લાભ મેળવવાનો હોય ત્યારે કેવા પ્રકારની પ્રવૃત્તિ થાય છે, આર્થિક પ્રવૃત્તિ થાય છે. એની ઓપોઝિટ કે કોઈપણ સમાજ સેવાના કાર્ય છે, માનવ સેવાનો હેતુ હોય, દેશ સેવાનો હેતુ હોય ત્યારે કઈ પ્રવૃત્તિ ઉદ્ભવે છે, બિન આર્થિક પ્રવૃત્તિઓ ઉદ્ભવતી હોય છે. બીજો મુદ્દો છે અપેક્ષા. અપેક્ષા તો જે તે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે એમાં નફાનો, પગારનો, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાનો હેતુ રહેલો હોય છે. કોઈ પણ વેપારી છે અથવા તો ધંધાકીય એકમ છે એ નફાના હેતુથી, નફાની અપેક્ષાએ ધંધા કરતો હોય છે. પગાર એટલે કે કોઈ પણ કર્મચારી છે એ મહિનાના અંતે પગાર જે વળતર મળે છે, જે વેતન મળે છે એના માટે આર્થિક પ્રવૃત્તિ કરે છે. કોઈ પણ પ્રકારનો વ્યવસાયિક વ્યક્તિ છે, ડૉક્ટર છે, વકીલ છે, તો એ ફીની અપેક્ષાએ શું કરે છે, કાર્ય કરે છે. અને કોઈ પણ વ્યક્તિ જે છે એ મહત્તમ ને મહત્તમ સંપત્તિ એકઠી કરવાના હેતુથી શું કરતા હોય છે, આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે. જ્યારે એની સામે આ બિનઆર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારની એવી અપેક્ષાઓ રાખવામાં આવતી નથી. આપણે જોયું છે કે સમાજ સેવાના હેતુથી જ કોઈ પણ પ્રકારની બિનઆર્થિક પ્રવૃત્તિઓ જન્મ લેતી હોય છે. તો એમાં કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ અહીંયા જોવામાં આવતી નથી કે એને નફો પ્રાપ્ત થાય, વેતન મળે કે કોઈ પણ પ્રકારની ફી પ્રાપ્ત કરે. એના પછી ત્રીજો છે પ્રકાર એના. તો આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે, ધંધો, વ્યવસાય અને રોજગાર. આ તમને 1 માર્ક્સમાં અચૂકથી પૂછાઈ શકે કે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો કયા કયા છે. તો ધંધો, વ્યવસાય અને રોજગાર જે છે એ આર્થિક પ્રવૃત્તિ માટેના પ્રકાર ગણાવી શકાય. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિના એવા કોઈ પણ પ્રકારના પ્રકાર જે છે એ જોવા મળતા નથી, કારણ કે સમાજ સેવાના કાર્ય હોવાથી એમાં કોઈ પણ પ્રકારના ભાગ પાડી શકાતા નથી. એના પછી છે જોખમ અને અનિશ્ચિતતા. તો જ્યારે પણ તમે આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાવો છો તો આર્થિક પ્રવૃત્તિ હોવાના કારણે એમાં જોખમો અને અનિશ્ચિતતા રહેલા હોય છે. એનામાં તમે કોઈ પણ પ્રકારના જોખમ વગર કે અનિશ્ચિતતા વગર કાર્ય કરી શકતા નથી. ક્યારેક ને ક્યારે ધંધો કરતા હો તો નફો ઓછો થાય ને વધુ થાય. કોઈ પણ પ્રકારની મોંઘવારીના કારણે પગારમાં વધારો થાય, ઘટાડો પણ થઈ શકે. જે તે હોય એ અહીંયા તમને ઇફેક્ટ જોવા મળે. ફી પણ જ્યારે વધારે વકીલ કે ડૉક્ટરો ફી વસૂલ કરતા હોય તો એનામાં પણ ક્યારેક અનિશ્ચિતતાઓ જોવા મળે છે. તો જે પણ તમે આર્થિક પ્રવૃત્તિ કરો છો એનામાં જોખમ અને અનિશ્ચિતતા અચૂકપણે રહેલા છે. જેને બિનઆર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારના આવા જોખમ કે અનિશ્ચિતતાનું પ્રમાણ તમને જોવા મળતું નથી. તો આ જે તફાવતનો પોઈન્ટ છે એ તફાવતનો પોઈન્ટ પણ તમને 4 માર્ક્સ અથવા તો 3 માર્ક્સમાં પૂછાઈ શકતા હોય છે. તો તફાવતના પોઈન્ટ આ રીતે તમે લખો હોય એટલે કે ત્યાં આ શોર્ટ રીતે લખેલા છે એને તમે વાક્ય સ્વરૂપે પણ આખા મુદ્દાઓ લખી અને સમજૂતી આપી શકો છો. તો આજના સેશનમાં આપણે જોયું આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું, એની વિસ્તૃત ચર્ચા કરી અને એના તફાવતના પોઈન્ટ વિશેની પણ ચર્ચા કરી અને કયા કયા મુદ્દાઓ તમને કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે એની પણ જાણકારી તમને સાથે સાથે આપવામાં આવેલી છે. તો આવી જ રીતે આગળના વિડીયો જોતા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.